નમસ્કાર મિત્રો આરટી એડમિશન 2026-27ના ફોર્મ ભરવાના છે એ માર્ચ મહિનાના એન્ડમાં અથવા એપ્રિલ મહિનાની શરૂઆતમાં થતા હોય છે અને ફોર્મ ભરવા માટે છે એ માત્ર 15 દિવસ જેટલો સમય આપવામાં આવે છે અને આ 15 દિવસમાં તમારે ડોક્યુમેન્ટ પણ ભેગા કરવાના હોય છે અને ફોર્મ પણ ભરવાનું હોય છે. ઘણા મિત્રો છે એ ડોક્યુમેન્ટ ભેગા નથી કરી શકતા અને એમને લીધે તેમના બાળકનું ફોર્મ ભરવાનું રહી જાય છે. તો જ્યારે પણ ફોર્મ ભરવાનું શરૂ થાય એ પહેલાં તમારે કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આરટીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ ડોક્યુમેન્ટની વાત કરીએ તો રહેઠાણનો પુરાવો. તો રહેઠાણના પુરાવા તરીકે છે એ બાળકના પિતાનું આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક વસ્તુ છે એ તમે રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરી શકો છો. પરંતુ જો આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમારી પાસે ના હોય તો આના માટે છે તમારે રજિસ્ટર્ડ ભાડા કરાર છે એ કરાવવું જરૂરી છે. અહીંયા નોટરાઇઝ્ડ ભાડા કરાર છે એ માન્ય ગણવામાં નથી આવતું. ત્યારબાદ આપણે બીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો વાલીનું જાતિનું પ્રમાણપત્ર, એટલે કે એસસી, એસટી કે ઓબીસીમાં જો તમે બાળકનું ફોર્મ ભરતા હોય તો એમના માટે છે એ વાલીનું જાતિનું પ્રમાણપત્ર જોશે, જે મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી અથવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા છે એ આપવામાં આવેલું હોય તે અહીંયા માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ જન્મનું પ્રમાણપત્ર, એટલે કે બાળકના જન્મનું પ્રમાણપત્ર છે એ તેમની પણ અહીંયા તમારે જરૂર પડશે, જે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, હોસ્પિટલ, આંગણવાડી ત્યાંથી પણ તમને આપવામાં આવેલું હોય તે બાળકનું પ્રમાણપત્ર અહીંયા જન્મનું જોશે. ત્યારબાદ ફોટોગ્રાફ, અહીંયા બાળકનો પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ છે તેમની જરૂર પડશે. વાલીનું આવકનું પ્રમાણપત્ર, એટલે કે બાળકના પિતા હોય છે તેમના આવકનું પ્રમાણપત્ર, જે મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલું હોય અથવા ગ્રામ પંચાયતેથી પણ હાલમાં મળે છે તે આવકનો દાખલો તમારે જોશે. અને તેના માટે છે અત્યારે આવક મર્યાદા બધા જ માટે 100 લાખ રાખવામાં આવેલી છે. છેલ્લા 3 વર્ષ સુધી માન્ય હોય તે તમારે આવકનો દાખલો છે એ અહીંયા રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ બીપીએલ કાર્ડ ધરાવતા હોય, એટલે 0 થી 20 આંક સુધી છે એ બીપીએલ કેટેગરીમાં આવતા હોય તે વાલીએ ગ્રામ્ય વિસ્તારમાં તે તાલુકા વિકાસ અધિકારી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજૂ કરવાનો રહેશે. અને શહેરી વિસ્તારમાં છે એ મહાનગરપાલિકામાં આવતા હોય તો નાયબ મ્યુનિસિપલ કમિશનર અને મહાનગરપાલિકાએ રજૂ કરેલો હોય તે દાખલો તમારે અહીંયા આપવાનો રહેશે. ત્યારબાદ વિસર્તી અને વિમુક્તિ જાતિમાં આવતા હોય તો તેમણે મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીનો દાખલો તમારે પ્રમાણપત્ર અહીંયા આપવાનું રહેશે. ત્યારબાદ જો તમે અનાથ બાળકનું ફોર્મ ભરતા હોય તો જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટી, એટલે કે CWCનું પ્રમાણપત્ર અહીંયા જોડવાનું રહેશે. ત્યારબાદ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તો તેના માટે પણ તમારે CWCનું પ્રમાણપત્રની જરૂર પડશે. ત્યારબાદ બાલગૃહના બાળકો, તો તેના માટે પણ તમારે જે તે જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટી હોય છે તેમનું પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે. ત્યારબાદ બાળમજૂર કે સ્થાનાંતરિત કરેલા મજૂરના બાળકો હોય તો તેમના માટે તમારે જિલ્લાના લેબર અને રોજગાર વિભાગનું છે એ શ્રમ અધિકારીનું પ્રમાણપત્રની જરૂર પડશે. ત્યારબાદ સેરેબ્રલી પાલ્સીવાળા બાળકો, તો એના માટે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે. ત્યારબાદ ખાસ જરૂરિયાતવાળા બાળકો, એટલે કે દિવ્યાંગ કેટેગરીમાં જે બાળકો આવતા હોય તો તેમના માટે છે એ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જરૂર પડશે અને એમાં લઘુત્તમ છે એ 40% દિવ્યાંગતા હોય તેવું પ્રમાણપત્ર જરૂર પડશે. ત્યારબાદ ARTની સારવાર લેતા બાળકો, તો એના માટે પણ સિવિલ સર્જનનું પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે. શહીદ થયેલા જવાનના બાળકો, તો એમના માટે સંબંધિત ખાતાના જે અધિકારી હોય છે તેમના દાખલાની જરૂર પડશે. ત્યારબાદ સંતાનમાં એકમાત્ર દીકરી હોય ને તેના માટે તો ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી ક્રમ મંત્રી અથવા છે એ આંગણવાડીમાંથી છે એ તમને તેનો દાખલો મળી જતો હોય છે. તો સિંગલ ગર્લ્ડ ચાઇલ્ડનો દાખલો છે એ તમારે અહીંયા જરૂર પડશે. ત્યારબાદ સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય તેવા બાળકો, તો સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતામાં હોય અને તેના માટે તેમણે 2 વર્ષનો અભ્યાસ કર્યો હોય તો ICDS CAS વેબસાઇટ ઉપર છે એ વિદ્યાર્થીના નામ નોંધાયેલ હોય છે. તો જે તે આંગણવાડીમાં તમારું બાળક અભ્યાસ કરતું હોય તો ત્યાંથી તમને છે એ આ દાખલો મળી જશે. ત્યારબાદ તમારે અહીંયા બાળકના આધાર કાર્ડની જરૂર પડશે, એટલે કે બાળકનું આધાર કાર્ડ હોય છે એ અપડેટ કરાવેલું હોય તો અહીંયા સારું રહેશે. એવી જ રીતે વાલીનું આધાર કાર્ડ છે એમાં માતા અને પિતા બંનેના આધાર કાર્ડની ઝેરોક્ષ છે એટલે કે નકલ અહીંયા જરૂર પડશે. ત્યારબાદ બેંકની વિગતો,
જો બાળકનું બેંક એકાઉન્ટ હોય તો તેમની પાસબુકની ઝેરોક્સ અથવા વાલીનું હોય તો વાલીના બેંકની ડિટેલ છે એ અહીંયા તમારે જરૂર પડશે. ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન, એટલે કે જે મિત્રો પાસે પાન કાર્ડ હોય તો તેમણે પાન કાર્ડ અપલોડ કરવાનું રહેશે. અને પાન કાર્ડ હોય અને તમે છે એ આઈટીઆર ન ભરતા હોય, એટલે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય અને તેના માટે તમારી આવક ન થતી હોય તો તેના માટે તમારે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ભરવાનું રહેશે. તો આટલા મેઇન ડોક્યુમેન્ટ છે એ તમારે તૈયાર રાખવાના રહેશે. જ્યારે પણ આરટીઆઈના ફોર્મ ભરવાના શરૂ થાય ત્યારે આ તમામ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે. તો અત્યારથી જ છે આ બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, જેથી ફોર્મ ભરવાના શરૂ થાય ત્યારે તમારે કાંઈ પણ ડોક્યુમેન્ટ કઢાવવા ના જવા પડે અને તમારા બાળકનું તમે આરટીઆઈમાં ફોર્મ છે એ શાંતિથી ભરી શકો. જો આને લગતો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશું. અને આરટીઆઈના અગાઉના બીજા વિડીયો પણ છે એ આપણી ચેનલમાં મૂકવામાં આવશે. તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આરટીઆઈને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.